નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચૂંટણી કાર્ડ એટલે કે એપિક કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે થાય તે શીખીશું। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ઓપન કર્યા બાદ સર્ચ બારમાં વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે જે સૌપ્રથમ વેબસાઇટ દેખાય તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વેબસાઇટ ઓપન થઈ જશે। જમણી બાજુએ લોગિનનો ઓપ્શન દેખાય છે। જો તમારો એકાઉન્ટ પહેલાથી હોય તો મોબાઈલ નંબર અને પાસવર્ડ તેમજ કેપ્ચા કોડ નાખી રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરી લોગિન કરવાનું રહેશે। જો આપનો એકાઉન્ટ ના હોય તો સાઇન અપ ના ઓપ્શનને ક્લિક કરવાનું રહેશે। તેમાં મોબાઈલ નંબર તથા કેપ્ચા કોડ નાખી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારું નામ અને અટક લખવાની રહેશે અને 2 વખત પાસવર્ડ લખવાના રહેશે। ત્યારબાદ રિક્વેસ્ટ OTP પર ક્લિક કરી OTP સેન્ડ થશે તે OTP નાખશો એટલે તમારું લોગિન બની જશે। ત્યારબાદ લોગિન ઉપર આવી મોબાઈલ નંબર તથા પાસવર્ડ નાખી OTP પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર OTP આવશે। તે OTP નાખ્યા બાદ લોગિન થઈ હશો। તમને જુદા જુદા ફોર્મ્સ અને માહિતી જોવા મળે છે। તેમાં ફોર્મ નંબર 6 છે, જેમાં નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટેનું ફોર્મ છે। ત્યારબાદ ફોર્મ 6 છે, જેમાં જે વિદેશમાં NRI રહેતા હોય તેમના માટે। ત્યારબાદ ફોર્મ નંબર 7 છે, જે નામ કમી કરવા માટે ભરવામાં આવે છે। ત્યારબાદ ફોર્મ 8 આવશે, જે સ્થળાંતર કે આપની હાલની વિગતોમાં સુધારો કરવા માટે ભરવામાં આવે છે। થોડું નીચે જશું એટલે આધાર કલેક્શનનું 6B ફોર્મ આવે છે। તેમાં આપણે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકીએ છીએ। ત્યારબાદ કમ્પ્લાયન્ટ ટ્રેક કરવા માટે ઓપ્શન આવે છે, તેની બાજુમાં ટ્રેક એપ્લિકેશન છે, જે તમે અગાઉ ફોર્મ નંબર 6, 7 કે 8 ભર્યું હોય તો તેના રેફરન્સ કોડ નાખી રાજ્ય પસંદ કરી સબમિટ કરવાની રહેશે। ત્યારબાદ આપની વિગતો જોવા માટે ઓપ્શન જોવા મળે છે, જેમાં તમારું ચૂંટણી કાર્ડ નંબર નાખશો તો આપની વિગતો મળી જશે અથવા બાજુના ઓપ્શનમાં તમે નામ, સંબંધીનું નામ, જન્મ તારીખ અથવા ઉંમર અને મેલ ફિમેલ સિલેક્ટ કરી કેપ્ચા નાખી સર્ચ કરશો એટલે તમને વિગતો મળી જશે। પછી હોમ પર ક્લિક કરશું એટલે એપિક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે છે। તેના પર ક્લિક કરશો એટલે ચૂંટણી કાર્ડ નંબર અને રાજ્ય પસંદ કરી સર્ચ કરશું એટલે ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે। તમારી વિગતો આવ્યા બાદ તેમાં જો મોબાઈલ નંબર લિંક હશે તો મોબાઈલ નંબર આવી જશે। નીચે સેન્ડ OTP પર ક્લિક કરશું તો મોબાઈલ નંબર ઉપર OTP આવશે। તે OTP નાખ્યા બાદ વેરીફાઈ કરશો એટલે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરશો તો આપણને આપનું ચૂંટણી કાર્ડ મળી જશે, જે આધાર કાર્ડની જેમ નવા ફોર્મેટમાં જોવા મળે છે।
જો આપનો મોબાઈલ નંબર લિંક ના હોય તો ફોર્મ 8 ભરવાનું રહેશે. તેમાં જો તમે પોતાનું કરતા હોય તો સેલ્ફ આવશે. જો તમે કુટુંબ ના કરતા હોય તો આધાર કાર્ડ ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર નાખવાના રહેશે. પછી સબમિટ પર ક્લિક કરો. પછી ઓકે આપ્યા બાદ તમારી વિગતો આવી જશે. તેમાં તમે ઓકે ઉપર ક્લિક કરશો. આપણને તેમાં આપણે મોબાઈલ નંબર લિંક કરવા છે તો આપણે કરેક્શન નું ઓપ્શન સિલેક્ટ કરશું. કસ્ટ કરશું. પછી તેમાં મોબાઈલ નંબર ના ઓપ્શનને સિલેક્ટ કરશું. મોબાઈલ નંબર નાખી આપણે નેક્સ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ કેપ્ચા કોડ ટાઈપ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કરવાના રહેશે. પ્રીવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક કરશો તો આપના દ્વારા ભરવામાં આવેલ ફોર્મ ઓપન થઈ જશે. પછી નીચે જશું એટલે સબમિટના ઓપ્શન ઉપર ઓકે આપી અને યસ કરશું તો આપણો ફોર્મ ભરાઈ જશે. તે ફોર્મ 7 થી 15 દિવસમાં મંજૂર થઈ જશે. ફોર્મ મંજૂર થયા બાદ તમે એપિક ડાઉનલોડના ઓપ્શનમાં જઈ ચૂંટણી કાર્ડ નંબર નાખી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.